સૌથી પહેલા વાત કરવી છે એક સાજિશની, એવી સાજિશ જે ગુજરાતને ફરી ભડકે વાળી શકે એમ હતી। ફરી એકવાર ગુજરાતને ધણધણાવવાનું પ્રોગ્રામ, એટલે કે કહી શકાય કે એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું। એવું ભયાનક ષડયંત્ર જે ફરી એકવાર ગુજરાતમાં અફરાતફરી મચાવી શકતું હતું, પણ સુરક્ષા એજન્સીઓ અને પોલીસની સતર્કતાના કારણે એ ભયાનક ષડયંત્ર નિષ્ફળ થયું છે। શું હતું ષડયંત્ર, કોણે રચ્યું હતું, શા માટે, જિગ્નેશ પાસેથી જાણીએ। નુપુર, એનઆઈએની પૂછપરછમાં તમામ હકીકત અને ઘટસ્ફોટ થયા છે કે શાહનવાજ શેખ કે જેની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી તેની પૂછપરછમાં મુંબઈથી લઈને અમદાવાદ સુધી તેને જે રેકી કરી હતી તે તમામનો ખુલાસો થયો છે। ગોધરાકાંડનો બદલો લેવા માટે આ આખું કાવતરું હજી હવે રચાયું હોવાનું તેનું કહેવું છે અને તે માટે તે આઈઈડીથી બ્લાસ્ટ કરવાનો હોવાનું પણ તપાસ એજન્સીઓની તપાસમાં સામે આવ્યું છે। અમદાવાદ, સુરત અને વડોદરામાં તેને રેકી પણ કરી લીધી હતી। અમદાવાદની અંદર તે 2 દિવસ જેટલો સમય રોકાયો હતો, જ્યાં તેણે અમદાવાદ રેલવે સ્ટેશન સાથે જ કહી શકાય કે જે અટલ બ્રિજ છે તે, ગાંધી આશ્રમ, તેની સાથે આરએસએસ ભવન અને વીએચપી કાર્યાલય, આ તમામ જગ્યાએ તેને રેકી કરી હતી। અન્ય એક એરપોર્ટ પણ તે બ્લાસ્ટ કરવાનું હોવાનું પણ જાણવા મળ્યું છે, પરંતુ ત્યારે રેકી નહોતો કરી શક્યો। આ સિવાય તે સુરત અને વડોદરામાં પણ રેકી કરવા માટે પહોંચ્યો હતો અને તમામ માટે તેને લોજિસ્ટિક સપોર્ટ કોણ આપતું હતું, ગુજરાતમાં તેના સંપર્કમાં કોણ કોણ હતું, બાઇક તેને ક્યાંથી ભાડે લીધું હતું અથવા તો કોની પાસેથી મેળવ્યું હતું, તે મામલે હવે એનઆઈએ ફરી એક વખત ગુજરાતમાં ધામા નાખે તો નવાઈ નહીં અને આગામી સમયમાં શાહનવાજ શેખને લઈને તેની સાથે કનેક્ટેડ લોકોની ધરપકડ થાય તેવા પણ એંધાણ જોવા મળી રહ્યા છે। અને આગળ વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેમણે જોયેલા એ સપનાની એક નાનકડા વૃક્ષમાંથી અથવા કહો એક બીજમાંથી આજે એ સપનું મોટું વટવૃક્ષ બન્યું છે। જી હા, વાત થઈ રહી છે એ ગુજરાત ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટની, કે જેને ગુજરાતના વિકાસ માટેનો મહત્વનો ફાળો ભજવ્યો છે અને એના માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ માટે આવી રહ્યા છે ગુજરાતના પ્રવાસે। આજે રાત્રે 10:30 વાગે તેઓ એરપોર્ટ પહોંચશે। એરપોર્ટથી સીધા જ તેઓ રાજભવનમાં જશે અને વડાપ્રધાન ત્યાં રાત્રિ રોકાણ કરવાના છે। આવતીકાલે અલગ અલગ રાષ્ટ્ર પ્રમુખો સાથે તેમની મુલાકાતના દોર શરૂ થશે। 8 જાન્યુઆરીએ શું છે વડાપ્રધાનનો કાર્યક્રમ, એ અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। 8 જાન્યુઆરી એટલે કે આજે રાત્રે 10:15 વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે। અમદાવાદ એરપોર્ટ પર આગમન પછી તેઓ સીધા જ ગાંધીનગર જવા રવાના થશે। ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ કરવાના છે। જ્યારે પણ વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ગુજરાત આવે છે, રાજભવનમાં તેઓ રોકાણ કરતા હોય છે અને રાત્રિ રોકાણ એ જ પ્રમાણે આ વખતે પ્રોટોકોલ સાથે રાજભવનની અંદર તેમનું રહેવાનું છે। અને પછી જ્યારે આવતીકાલે સવારથી એટલે કે 9 તારીખથી અલગ અલગ કાર્યક્રમોની શરૂઆત થવા જઈ રહી છે। 9:20 તેઓ મહાત્મા મંદિર પહોંચશે અને ગ્લોબલ ટ્રેડ શો એને ખુલ્લો મૂકવામાં આવશે। અલગ અલગ અઢળક અત્યારે એમઓયુ થઈ ચૂક્યા છે અને થઈ રહ્યા છે અને સાથે સાથે જ અલગ અલગ દેશના વડાપ્રધાનો સાથે, અલગ અલગ દેશના લીડર્સ સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરવાના છે। ટિમોર લેસ્ટના વડાપ્રધાન સાથે તેઓ આવતીકાલે મુલાકાત કરવાના છે। સાથે જ Fly5 ગ્લોબલ સીઈઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકનું પણ આયોજન છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ટ્રેડ શો, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લો મૂકવાના છે, એની સાથે સાથે જ મોઝામ્બિકના વડાપ્રધાન સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 1-to-1 બેઠક પણ આવતીકાલે એટલે કે 9 તારીખના રોજ આ કાર્યક્રમ છે ત્યાં થવાની છે। 1:15 સુધી મહાત્મા મંદિરમાં જ તેઓ કાલે બપોરે રોકાશે, જ્યારે ટ્રેડ શોનું ઉદ્ઘાટન થશે ત્યારબાદ મહાત્મા મંદિરથી તેઓ 1:15 રાજભવન માટે ફરી પાછા રવાના થશે। આ અધિકારિક કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે। એની સાથે સાથે ચૂંટણીનું પણ વર્ષ છે, ચૂંટણી માટેની પણ રણનીતિઓ ગોઠવાય એવી શક્યતા જોવાઈ રહી છે। બપોરે 3 વાગે ગ્લોબલ ટ્રેડ શોની તેઓ શરૂઆત આવતીકાલે કરાવવાના છે અને 3 વાગે ગ્લોબલ ટ્રેડ શો કે જેમાં વિશ્વભરના બિઝનેસમેન છે, સીઈઓ છે, તેઓ પણ ભાગ લેવા માટે આવ્યા છે। 1 કલાક જેટલો સમય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગ્લોબલ ટ્રેડ શોનું જ્યારે ઉદ્ઘાટન કરાવવાના છે ત્યાં રોકાવાના છે। અને આ વખતનો આ વાઇબ્રન્ટ ગુજરાત મહોત્સવ જે છે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે, એને અમૃતકાળનો વાઇબ્રન્ટ ગુજરાત કહેવામાં આવી રહ્યો છે। G20 ભારતની અંદર યોજાઈ, ભારતે યજમાની કરી। આપણે જોયું કે અત્યાર સુધી જ્યાં બેકગ્રાઉન્ડ ઇમેજ જે હોય છે, જ્યાં આગળ રાષ્ટ્રાધ્યક્ષોને મળતા હોય છે વડાપ્રધાન, તાજમહેલ હતી। આ વખતે એ સૂર્ય મંદિરનું એ ચક્ર જોવા મળ્યું હતું, જે ભારતની વર્ષો જૂની ઓળખ છે, એ જોવા મળ્યું હતું। અને આ વખતે જ્યારે ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ પણ યોજાઈ રહી છે, ત્યારે પણ કંઈક આવા જ આકર્ષણો જોવા મળશે। એની સાથે સાથે બીજા શું કાર્યક્રમો છે, બીજી શું તૈયારીઓ છે, કેવા બંદોબસ્ત છે, તમામ વિશે હિરેન પાસેથી જાણીએ। હિરેન,
પ્રધાનમંત્રી આજે 10 વાગે અમદાવાદ પહોંચશે અને તેઓ રાજભવન માટે રવાના થશે. આવતીકાલના અલગ અલગ કાર્યક્રમો છે, એમાં અલગ અલગ 3 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે પ્રધાનમંત્રીની મુલાકાત અને બાયલેટરલ મિટિંગ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુએઈના પ્રેસિડેન્ટ જે આવવાના છે મુખ્ય અતિથિ, તેમની સાથે પણ બેઠક છે. ચેક રિપબ્લિક દેશ છે અને તિમોર લેસ્ટે, આ બંને દેશોના પ્રધાનમંત્રી સાથે પણ પ્રધાનમંત્રીના અલગ અલગ બેઠકોનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જે 36 પાર્ટનર કન્ટ્રીઓ છે એ કન્ટ્રીઓના પ્રતિનિધિઓ સાથે પણ બેઠકનું આયોજન ત્યાં કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવતીકાલે 3 વાગે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યા પછી અમદાવાદ એરપોર્ટ જશે અને પ્રોટોકોલના નિયમો તોડી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખ જે આવી રહ્યા છે ભારત, એમને અમદાવાદ એરપોર્ટ પર તેઓ આવકારવા જશે અને ત્યાંથી પરત રોડ શો મારફતે તેઓ ગાંધીનગર આવશે. ગાંધીનગર ખાતે જ હોટલ લીલામાં રોકાણ, મિટિંગ અને ડિનરનું આયોજન ત્યાં કરવામાં આવ્યું છે. 10 તારીખે સવારે જે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત પ્રધાનમંત્રી સત્તાવાર કરાવશે એ પહેલાં એક ફોટો સેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એ 3 અલગ અલગ ફોટો સેશનના કાર્યક્રમમાં ગુજરાતમાં મોઢેરાનું સૂર્યમંદિર છે, એ સૂર્યમંદિરની પ્રતિકૃતિની સામે પ્રધાનમંત્રી અલગ અલગ વૈશ્વિક નેતાઓ છે એમની સાથે ફોટો સેશન ત્યાં રહેશે. અલગ અલગ 5 જેટલી ગ્લોબલ સીઈઓ છે એમની સાથે પણ પ્રધાનમંત્રીની બેઠક અને કાર્યક્રમોનું આયોજન છે. ગિફ્ટ સિટીમાં એક અલગ કાર્યક્રમ છે, એની અંદર પણ પ્રધાનમંત્રી હાજરી આપી અને 10 તારીખે તેઓ દિલ્હી માટે રવાના થશે. અમૃતકાળનું પહેલું વાઇબ્રન્ટ ગુજરાત એ પ્રકારના બોર્ડ પણ મારવામાં આવ્યા છે. સાથે અલગ અલગ કન્ટ્રી સેમિનાર છે. એ કન્ટ્રી સેમિનારમાં પણ અલગ અલગ વિષયો પર ભારત અને વિશ્વના અલગ અલગ દેશો છે, અલગ અલગ દેશોના પ્રતિનિધિઓ છે, એ પોતાનું મત વ્યક્ત કરશે. અને એની સાથે સાથે હિરેન, જ્યારે પણ ગુજરાતમાં મહેમાન આવતા હોય છે એમની આગતા સ્વાગતા કરવામાં આવતી હોય છે અને ગુજરાતી ભોજનની એમને જ્યાફત માણી શકે આવનાર મહેમાનો, એવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ વખતે કયા કયા વ્યંજનો છે, સ્વાગત કેવી રીતે કરવામાં આવશે મહેમાનોને, એની સાથે સાથે કઈ કઈ ગુજરાતી વાનગીઓને એમને સ્વાદની લિજ્જત માણવા મળશે, આ વખતે શું મેનુ નક્કી કરાયું છે? પ્રધાનમંત્રીના અલગ અલગ અહીંયા રહેવાના છે એ કાર્યક્રમો દરમિયાનનું જે મેનુ છે એમાં અલગ અલગ 3 થી 4 થીમ નક્કી કરવામાં આવી છે, જેમાં ટેસ્ટ ઓફ ભારત, ટેસ્ટ ઓફ કાઠિયાવાડી, ટેસ્ટ ઓફ ગુજરાત અને ટેસ્ટ ઓફ મિલેટ્સ, આ પ્રકારની આઇટમો છે એ પીરસવામાં આવશે. ખાસ જે ભોજન છે તો ભોજનની અંદર સંપૂર્ણતઃ મોટે ભાગે જે સવારનો બ્રેકફાસ્ટ અથવા તો હાઈ ટી વગેરે છે એની અંદર ખમણ, ગાંઠિયા અને ખાંડવી જેવી વાનગીઓ છે તે રાખવામાં આવી છે. ભોજનની અંદર પણ મિલેટ આધારિત વાનગીઓ છે એ પીરસવામાં આવશે. ડિનરની અંદર પણ એ જ પ્રકારની વાનગીઓ રહેશે. હોટલ લીલા છે એ હોટલ લીલા દ્વારા આ તમામ મેનુ છે એ તૈયાર કરવામાં આવ્યું છે. મેનુની અંદર પણ કોઈ પણ પ્રકારના કોઈ પણ વિદેશી મહેમાનોને નોનવેજ નહીં પીરસવામાં આવે એ પ્રકારનું મેનુ નક્કી થયેલું છે. પ્રધાનમંત્રી અલગ અલગ પ્રકારના જ્યુસ, અલગ અલગ પ્રકારે ગુજરાતી વાનગીઓ છે અને મિલેટ્સ આધારિત વાનગીઓ છે એ આ તમામ વૈશ્વિક નેતાઓ છે એને પીરસવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધી ભારતને વિકસિત ભારત બનાવવા માટેનો રોડમેપ તૈયાર કર્યો છે અને એ રોડમેપ પસાર થાય છે આ ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાંથી, અને વાઇબ્રન્ટ સમિટમાંથી એનો પાયો નંખાશે એવી વાત કહેવાઈ રહી છે. અને આ વાત ખુદ રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત કહી રહ્યા છે. સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી, શું કહ્યું ઉદ્યોગ મંત્રીએ એ જુઓ. આ સમિટ કદાચ 2047નો પથ નક્કી કરશે એ પ્રકારે પણ નિશ્ચિત થયું છે. કેવા પ્રકારનું આયોજન? આજે આપણે પાસે એમ કહી શકાય કે અમારી પાસે 500 દુનિયાની મોટી કંપનીઓમાંથી 100 કંપનીઓ આજે ગુજરાતમાં છે. 42,000થી વધારે લોકો, ફોરેનના લોકો જોડાયેલા છે. સમગ્ર ભારતની અંદર નિકાસમાં આપણે 33% છીએ. ઉત્પાદન ક્ષેત્રે આપણે 18% છીએ. ફેક્ટરીની દ્રષ્ટિએ પણ ભૌગોલિક સ્થિતિ આપણી ઓછી હોવા છતાં 11% છીએ. રોજગારીમાં નંબર 1 છીએ, લોજિસ્ટિકમાં નંબર 1 છીએ, સ્ટાર્ટઅપમાં નંબર 1 છીએ. એવી અનેક પ્રકારની સક્સેસ સ્ટોરીઓ આપણી પાસે છે. એ બધી સ્ટોરીઓના આધાર પર 10મી વાઇબ્રન્ટ એટલે એની શરૂઆત જ એ પ્રકારની થઈ છે. કદાચ કે પહેલાં જે પાર્ટનર કન્ટ્રી આવતી હતી એના કરતાં આપણે ડબલ પાર્ટનર કંપની છે. અનેક દેશોના મોટા મોટા માણસો, સીઈઓથી માંડીને રાષ્ટ્રપતિથી માંડીને અનેક લોકો આમાં આવવાના છે. જેટલા મોટા મોટા ઉદ્યોગપતિઓ છે જેને ગુજરાતમાં નાની શરૂઆત કરી હતી, આજે અનેક ક્ષેત્રે આગળ વધ્યા છે. ઘણા બધા તો લોકો એવા છે કે ભારતમાં પણ નંબર 1 સુધી પહોંચ્યા છે. માત્ર 6 જ દિવસમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમેરિકા ગયા, વાતચીત થઈ. વાતચીતમાં નક્કી થયું
અને ગુજરાતે એ ચેલેન્જ ઉપાડી લીધી. 6 દિવસમાં જમીન આપી દીધી. 90 દિવસની અંદર સાહેબ એનું ખાતમુહૂર્ત થયું અને 18 મહિનાની અંદર આ કંપની બની જવાની છે. આ બતાવે છે કે ગુજરાત કેટલું ગતિશીલ છે, કેટલું ઝડપી કામ કરી રહ્યું છે. કદાચ ઇતિહાસ ના થાય 6 દિવસમાં કોકને વાત થાય અને 6ઠા દિવસે આખું ને આખી એક સ્કીમ બની જાય. એક અદ્ભુત એ ગુજરાત જ કરી શકે. અને ગુજરાત કદાચ કહી શકાય કે વાઇબ્રન્ટની જ દેન છે કે ગુજરાતની અંદર જે ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો છે એની સાથે સાથે એ મહેણું જે ભારત માટે હતું કે ભારત ક્યારેય ટેકનોલોજી ક્ષેત્રે આગળ નહીં વધી શકે એ મહેણું પણ ભાંગ્યું છે. કારણ કે એક સમયે જે દેશ કોઈ હથિયાર નહોતો બનાવતો, આજે ફાઇટર જેટ્સ પણ બનાવે છે, હેલિકોપ્ટર્સ પણ બનાવે છે, વેપન્સ પણ બનાવે છે અને દુનિયાના દેશો એને ખરીદે છે. અને આ જ વસ્તુ અત્યારે આકર્ષણનું કેન્દ્ર પણ બની છે આ વાઇબ્રન્ટ સમિટની અંદર, કારણ કે એની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે જે ભારતના ફાઇટર જેટ્સ છે કે હેલિકોપ્ટર્સ. અને એની સાથે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર તો બન્યો છે એ રોબોટ જે AI બેઝ છે અને એને ગુજરાતની કંપનીએ બનાવ્યો છે. પ્રધાનમંત્રી મેક ઇન ઇન્ડિયાને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે અને એના જ ભાગરૂપે વાઇબ્રન્ટ ગુજરાતના આ ટ્રેડ શોમાં પણ અલગ અલગ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત જે પ્રોડક્શન છે તે બતાવવામાં આવશે. એવા જ એક સ્ટોલ અહીંયા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કે જે ભારત સરકારનું સાહસ છે અને ખાસ ડિફેન્સ ક્ષેત્રે અલગ અલગ પ્રકારના જહાજો એટલે કે વિમાન, હેલિકોપ્ટર વગેરે ઉત્પાદન કરે છે એને નિદર્શને અહીંયા મૂકવામાં આવશે. આ અત્યાધુનિક તેજસ ફાઇટર જેટ છે એની પ્રદર્શની અહીંયા મૂકવામાં આવી છે. એ જ પ્રકારે ઇન્ડિયન એરફોર્સ અને કોસ્ટગાર્ડમાં અલગ અલગ પ્રકારના ડોનિયર અને હેલિકોપ્ટરનો જે ઉપયોગ થાય છે કે જે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ છે એના દ્વારા બનાવવામાં આવ્યા છે, જેમાં HAL એટલે કે લાઇટ વ્હીકલ છે એ પ્રકારના અત્યાધુનિક શસ્ત્રો સાથેના આ ફાઇટર જેટ છે તે પણ અહીંયા નિદર્શનમાં મૂકવામાં આવ્યા છે. સંભવતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે 2 ડોમની મુલાકાત લેવાના છે એ પૈકી આ ડોમની પણ મુલાકાત પ્રધાનમંત્રી લેશે અને એમાં પણ ખાસ મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે તૈયાર થયેલા આ જે અત્યાધુનિક જે ફાઇટર જેટ વગેરે છે એનું નિદર્શન પણ પ્રધાનમંત્રી કરશે. પ્રધાનમંત્રીની સાથે સતત 2 દિવસ સુધી અલગ અલગ દેશોના પ્રતિનિધિઓ અને આગેવાનો છે એ પણ આ ટ્રેડ શોની મુલાકાત લેશે અને જેમાં ભારતની ટેકનોલોજી અલગ અલગ ક્ષેત્રો પર છે એ પણ આ વાઇબ્રન્ટ ટ્રેડ શોની અંદર જોવા મળશે. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થવા જઈ રહી છે અને 12 પાર્ટનર છે દેશો, 12 પાર્ટનર કન્ટ્રીઝ છે અને એની સાથે સાથે આખા વિશ્વમાંથી ઉદ્યોગપતિઓ અહીંયા આવી રહ્યા છે, ઉદ્યોગ સાહસિકો અહીંયા આવી રહ્યા છે. વિશ્વની નજર ગુજરાત ઉપર છે ત્યારે ગુજરાતના રોડ રસ્તા પણ આ મહાનુભાવોને શોભે એવા હોવા જોઈએ અને એના માટે જ આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. ઇન્દિરા સર્કલથી લઈ અને એરપોર્ટ સુધીનો આઇકોનિક રોડ તૈયાર કરવામાં આવ્યો છે અને આ આઇકોનિક રોડમાં VVIP જે પણ આવે તેમને એક આધુનિક અમદાવાદ, આધુનિક ગુજરાત છબી જોવા મળે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગર દ્વારા 2024ની શરૂઆતમાં નગરજનોને એક એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીની એક આજે નવીન ભેટ મળવા માટે જઈ રહી છે. આ ટોટલ જે રોડ છે તેની લંબાઈ 1.7 કિલોમીટર જેટલી છે. આ રોડ એક આઇકોનિક પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાંથી જે પસાર થતા હશે એક VVIP માર્ગ છે અને આ વિસ્તારની સુંદરતામાં વધારો થશે. વોટર બોડી હોય, ફાઉન્ટેન હોય, તદુપરાંત એની સફાઈની ક્લિનિંગની વ્યવસ્થા, તદુપરાંત સર્વિસ રોડ, હોર્ડિંગ્સ, આમ અલગ અલગ પ્રકારના વ્યવસ્થા સુનિશ્ચિત બસ સ્ટેન્ડ આ અંદર કરવાની અંદર આવી છે. અને આગળ વાત કરવી છે બિલ્કિસ બાનુ કેસની. સુપ્રીમ કોર્ટની અંદર આ કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કેસમાં સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય રદ કરી દીધો છે. તમામ દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય રદ કર્યો છે. થોડા સમય પહેલા દોષિતોને છોડવાનો જે આદેશ આપ્યો હતો એને સુપ્રીમ કોર્ટે પલટી નાખ્યો છે, રદ કર્યો છે. સાથે જ ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો એને પલટ્યો છે અને ગુનો રોકવા માટે સજા આપવામાં આવે છે એવી કેટલીક ટિપ્પણી પણ તેમણે કરી. સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલા સન્માનની હકદાર છે. फ्रॉड हैज बीन कमिटेड ऑन द कोर्ट. जो इनमें से कॉन्विक्ट था उसने जो पिटिशन डाली उसमें बहुत से तथ्य जो ज़रूरी थे उसको सप्रेस किया गया. कॉन्विक्ट ने तो सप्रेस किया मगर स्टेट ऑफ गुजरात ने भी उन बातों को अदालत के सामने दोबारा उजागर नहीं किया रिव्यू पिटिशन के ज़रिए. रूल ऑफ लॉ पूरे देश में सबसे ज़्यादा सुप्रीम होगा और अगर वहाँ पर कोई उसको सर्कमवेंट करता है और अगर कोई स्टेट गवर्नमेंट उसके बीच में आकर किसी तरह पावर का यूसर्प करती है, आर्बिट्ररी एक्सरसाइज करती है तो अदालत उसको नहीं टिकने देगा. છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે અને આરોપીઓને પાછા જેલમાં નાખવા
અને તે બાબતે અમે ખુશ છીએ અને અમને અમારો ન્યાય મળ્યો તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. શેક્સપિયરે કહ્યું છે કે વોટ ઇઝ ધેર ઇન અ નેમ, નામમાં શું રાખ્યું છે, પણ સાહેબ આ નામ જ છે જે મોટી મોટી જફાઓનું મૂળ બનતું હોય છે. અને આવું જ કંઈક અમદાવાદમાં પણ જોવા મળ્યું, કારણ કે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું, પણ એ લોકાર્પણ વખતે ધારાસભ્યનું નામ નહોતું અને ઇમરાન ખેડાવાલા વિફર્યા, એવા વિફર્યા કે જે તકતી હતી જેમાં પોતાનું નામ ના જોયું અને કાળા રંગનો સ્પ્રે લઈ આવ્યા, એ તકતી પર સ્પ્રે મારી દીધો અને પછી જે રાજનીતિ ગરમાઈ છે એવી કે વાત જવા દો. કારણ કે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને ઇમરાન ખેડાવાલા એકબીજા ઉપર એવા તૂટી પડ્યા કે એકબીજાને માસીબા અને ફૈબા સુધીની વાત સુધી પહોંચી ગઈ અને રાજનીતિની ગરિમા પણ થોડી ત્યાં નીચે જતી જોખમાતી દેખાઈ. વિકાસના કામો થઈ રહ્યા છે, કોઈની રજૂઆતથી નહીં, મતની રાજનીતિથી નહીં, મત માટેની રાજનીતિથી નહીં, સોશિયલ મીડિયાના નેતા તરીકે મેં કર્યું એમાંથી એ બહાર આવતા જ નથી અને લોકોની વચ્ચે જાણે પોતાના કહેવાથી વાત મેં કર્યું એવી વાત કરે છે. 10 વર્ષથી ધારાસભ્ય નથી તો એમની થોડી માનસિકતા તેઓ ગુમાવી બેઠા છે. હું એમને મને ફોઈ કહે છે, પરંતુ એમને હું માસીબા કહું છું કે માસીબાને આ રોલ અદા કરી રહ્યા છે કે માસીબા કોઈ બી સારા પ્રસંગમાં જાય તો માસીબાને કંઈ ને કંઈ ચાંદલો લેવો પડે, એ લેવો પડે. તો અત્યારે આ માસીબાને કોઈ બોલાવતું નથી. તો આ માસીબા એટલા માટે અકળાયા છે કે જે મારી જે ભૂમિકા છે એને એક ફોઈની ભૂમિકા કહેતા હોય તો હું એમને કહું છું કે માસીબાની ભૂમિકા તમે બંધ કરી દો. તમે જે કામ કરી રહ્યા છો એ કામ પ્રજાના માટેના સમજો કરો તો અમે તમારા સાથે જ છે. અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાને મળવા માટે જેલમાં પહોંચ્યા હતા અને જેલમાં પહોંચી અને તેમણે ત્યાં મુલાકાત કર્યા બાદ ઘણી બધી વાતો કહી. એમાંથી ગઈકાલે એક વાત ચર્ચાના એરણે રહી અને એ હતી ભરૂચની બેઠક પરથી અરવિંદ કેજરીવાલે ઉમેદવારનું કરેલું નામ 2024 લોકસભાને લઈને. પણ જે ચર્ચાઓ ચાલી રહી હતી, જે શક્યતાઓ જોવાઈ રહી હતી કે આ ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, આ બધા સાથે આવ્યા છે, પણ રહેશે કેવી રીતે સાથે? અને એ જ સવાલનો જવાબ આજે મળતો દેખાઈ રહ્યો છે, કારણ કે કોંગ્રેસ દ્વારા ચૈતર વસાવાને નામની જાહેરાત ભરૂચ બેઠક પરથી કેજરીવાલે કરી દીધી કે આમ આદમી પાર્ટી અહીંયાથી ચૂંટણી લડશે અને ચહેરો હશે ચૈતર વસાવા અને કોંગ્રેસના પેટમાં શૂળ ઉપડી છે. સંયોજક અરવિંદ કેજરીવાલજી નેત્રંગ ખાતે જે સભાની અંદર ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે, ત્યારે એ વ્યાજબી નથી અને એ ખોટું છે. ઇન્ડિયા ગઠબંધન જે બન્યું છે એ ઇન્ડિયા ગઠબંધન નેશનલ લેવલ ઉપરથી આની જાહેરાત કરે એ જ ખરી જાહેરાત જણાય. આ પ્રમાણે આદિવાસી મત બેંકનું વિભાજન કરી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવા માટેનું આ છૂપું આયોજન હોય એવું સ્પષ્ટ જણાય છે. ઘણા કોંગ્રેસના કાર્યકરોએ, આદિવાસી આગેવાનોએ મારો ટેલિફોનિક સંપર્ક કરીને પણ આ બાબતનું જાણકારી મેળવવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે અને એમનું પણ સૂચન હતું કે આ બાબતે કાર્યકરોમાં અસમંજસ છે. ગુજરાતી કહેવતો તમે સાંભળી હશે, પેટમાં ફાળ પડવી, માથું દુખવું, પેટમાં દુખવું ને માથું કૂટવું, આ બધું જ અત્યારે માલદીવ્સ કરી રહ્યું છે. એનું કારણ બહુ સ્પષ્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોટો શેર કર્યા, વિશ્વભરની અંદર એ ફોટો શેર થયા અને માલદીવ્સને ફાળ પડી કે ક્યાંક અમારો ટુરિસ્ટ બિઝનેસ છીનવાઈ નહીં જાય અને એ જ ફાળમાં ને ફાળમાં પેટમાં દુખાવામાં માથું કૂટવાનું શરૂ કર્યું. પણ ભૂલ એ કરી દીધી કે ભારતનું અપમાન કર્યું, ભારતીયોનું અપમાન કર્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કર્યું અને એના પછી હવે ભોગવવાનો વારો આવી રહ્યો છે. ધવલ પાસેથી જાણીએ. જીનુપુર માલદીવ્સના પ્રધાનોએ જે પ્રધાનમંત્રી મોદી અને દેશનું અપમાન કર્યું છે, જેને લઈને દેશભરમાં આક્રોશ જામ્યો છે. ટુરિસ્ટો અને જે ટૂર ઓપરેટરો છે એમાં પણ આક્રોશ થઈ રહ્યો છે. બાયકોટ માલદીવ્સ એવો પણ એક ટ્રેન્ડ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે. ઘણા બધા ટૂર ઓપરેટરોએ માલદીવની ટ્રીપ પણ કેન્સલ કરી દીધી છે અને જાતે જે ફરવા જવાવાળા હતા એ લોકો પણ ટ્રીપ કેન્સલ કરી રહ્યા છે. એવો ટ્રેન્ડ દેશભરમાં ચાલી રહ્યો છે. મહત્વની વાત છે કે વડાપ્રધાન મોદી જે લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા, ત્યારબાદ 3 પ્રધાનોએ જે મોદી વિરુદ્ધ બફાટ કર્યો હતો તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. પરંતુ આના હજી સુધી માલદીવ્સે પાછું નથી વાળી શકી. માલદીવ્સના જે હાઈકમિશન છે એને પણ કેન્દ્ર સરકારે સસ્પેન્ડ કર્યા છે. અને મહત્વની વાત તો એ છે કે અત્યાર સુધીમાં જે 2023ના આંકડા જોવામાં આવે તો 2 લાખથી વધારે ભારતીયો માલદીવ્સ ફરવા માટે ગયા હતા. એટલે હવે આવનાર દિવસોમાં માલદીવનો જે આખો ટુરિસ્ટ જે આખો બિઝનેસ છે એના પર બહુ જ મોટી અસર થઈ શકે છે. બિલકુલ. એટલે છેલ્લે એક કહેવત હજી બાકી રહી ગઈ છે કહેવાની
કે પગ ઉપર કુહાડી નહીં, કુહાડી પર પગ મારી દીધો હતો. અને એ જ વસ્તુ, કારણ કે લક્ષદ્વીપ જે ભારતીય ટાપુ છે ને, લક્ષદ્વીપ પર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા, આખા ભારતે દુનિયાએ લક્ષદ્વીપની એ સુંદરતા જોઈ અને સુંદરતા નિહાળીને સ્વાભાવિક રીતે આકર્ષણ ઊભું થવાનું છે. અને જો ભારતીયો લક્ષદ્વીપ તરફ જાય છે તો માલદીવ્સ બાજુ જે થતા ભારતીયો છે એ નથી જવાના. એમના બિઝનેસ પર એક મોટી લગામ લાગવાની છે અને એ જ ફાળના કારણે આ બધું કર્યું ને હવે ભોગવવાનો વારો આવ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ રહી છે. મહેમાનો દુનિયાભરમાંથી આવી રહ્યા છે અને ગુજરાતમાં આવે ને ગુજરાતી સ્વાદનો ચસ્કો માણવા ના મળે એવું તો કેવી રીતે બને, અને એના જ માટે તૈયારીઓ કરવામાં આવી છે. અને જે તૈયારીઓ કરવામાં આવી છે, ખાંડવી છે, પાત્રા છે, એ મેનુ સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ. હોટલ લીલાનું મેનુ, મહેમાનોનું સ્વાગત કયા વેલકમ ડ્રિંકથી કરવામાં આવશે ત્યાંથી લઈએ પાત્રા, ખાંડવી, ખમણ વગેરે વગેરે, અને એ બધું જ બનાવનાર જે શેફ છે એ સંદેશ ન્યૂઝની સાથે છે. અત્યારે હિરેન મારી સાથે જોડાયા છે. હિરેનની સાથે શેફ છે. જોઈએ કે કેવી રીતની તૈયારીઓ કરવામાં આવી છે. હિરેન, જો વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો, અને આ કાર્યક્રમોમાં લગભગ 36 પાર્ટનર કન્ટ્રી, 136 દેશો, અને એમાં પણ 4 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો હાજર રહેવાના છે. અને આ તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા છે એ હોટલ લીલામાં છે. હોટલ લીલાના માસ્ટર શેફ છે कपिलजी, એમની સાથે સીધા વાત કરીશું. कपिलजी, ये वाइब्रेंट गुजरात ऐतिहासिक अभी होने वाला है. प्रधानमंत्री के अलावा दूसरे 3 देशों के राष्ट्राध्यक्ष भी है और बाकी बहुत सारे वीआईपी है. सबसे बड़ी जिम्मेदारी आपके सिर पर है, सबको खाना खिलाना. क्या स्पेशली रहेगा इस बार? पूरे इवेंट में हमने बहुत कुछ फोकस किया हुआ है. सबसे पहले हमने खाने में काफ़ी कुछ हमने लोकल डेलिकेसीज लिए हैं, लोकल गुजरात के आइटम लिए हैं. प्लस हमने काफ़ी कुछ अपने नॉर्थ तरफ के, साउथ तरफ के सारे डिशेस लिए हैं. ऑल्सो हमने थोड़ा इंटरनेशनल फ्लेवर्स को भी ध्यान में रखा हुआ है. तो जब हम मेन्यू बना रहे थे तो वी हैव वेरी गुड प्रोग्राम कॉल्ड ओजस्या, विच इज़ वे ऑफ लाइफ, जिसमें बेसिकली आपका जो जितने भी ट्रैवलर्स आते हैं, वी बैलेंस देयर डाइट एज पर देयर न्यूट्रिशनल वैल्यूज़. उसका हमने मिशन लाइफ के साथ कंबाइन किया है, जिसमें हमने देखा है कि इट्स मोर ऑफ सस्टेनेबिलिटी, ज़ीरो वेस्ट और कम से कम खाना, ज़्यादा से ज़्यादा एनर्जी, मोर ऑफ वेजिटेरियन फोकस हमने पूरे मेन्यू में किया हुआ है. तो अगर आप देखेंगे महात्मा मंदिर और हमारे लीला होटल गांधीनगर में हमने उन्हें प्योर वेजिटेरियन फूड दिया है, जो कि बहुत इंपॉर्टेंट है उनके लाइफ स्टाइल के लिए और उनके हेल्दी न्यूट्रिशनल वैल्यूज़ के लिए. इसके अंदर हमने काफ़ी कुछ गुजराती डिशेस को भी इंक्लूड किया है. गुजरात के हमने डिफरेंट एरियाज से खाना उठाया, जैसे कि हमने काठियावाड़, कच्छ, अहमदाबाद, सूरत, चारों तरफ के सारे जितने भी खाने हैं हमने उसको लिया हुआ है. स्पेशली क्या चीज़ होगी गुजरात की जो आप डिशेस में इंक्लूड किया हुआ है, क्योंकि मिलेट का भी टेस्ट आप देने वाले हो जो वीआईपी आ रहे हैं उनको, स्पेशली कोई आइटम है ऐसा कोई? मिलेट का हमने सूप रखे हुए हैं. मिलेट्स के हमने काफ़ी कुछ डेजर्ट्स रखे हुए हैं. मिलेट्स के अंदर हमने हलवा बनाया हुआ है. हमने मिलेट्स के फरसान, ढोकला वगैरह को ट्विस्ट किया है. तो मिलेट्स आप देखेंगे मेन्यू के अंदर स्टार्टर भी है, सूप भी है और मेन कोर्स भी है, डेजर्ट्स भी हैं. सो इट्स लाइक कि मिलेट के अंदर बहुत कॉम्बिनेशन है, काफ़ी कुछ उसको हमने ट्विस्ट किया हुआ अपने गुजराती फूड के साथ. खास तौर पर गुजराती और भारतीय है और बाकी देश से जो आते हैं उनका टेस्ट थोड़ा चेंज रहता है, तो वो दोनों कंबाइन कैसे करेंगे आप, क्योंकि यूएई है, चेक रिपब्लिक है या और कोई देशेस है, तो वो कैसे सेट हो पाएगा सब डिशेस या उनका जो फ्लेवर टेस्ट है वो? अगर आप देखेंगे इंटरनेशनल ट्रैवलर्स, उनका जैसे स्पाइस लेवल कम होता है, उन्हें न्यूट्रिशनल वैल्यू चाहिए, उन्हें मोर ऑफ वेजिटेबल्स चाहिए, उन्हें मोर ऑफ फ्रेश इंग्रेडिएंट्स चाहिए.